નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈના 17 ગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ધારાસભ્યની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે જન સમસ્યાઓના સ્થળ પર નિકાલનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષપણા હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે છેવાડાના ગામનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે જન સમસ્યાઓના સ્થળ પર નિકાલનો આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે પાલિકા સભ્યો તેમજ નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર તેમજ મહેશભાઈ વસાવા સહિત મામલતદાર કચેરી વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પાલિકા દ્વારા આજે સેવા સેતુનો કાર્યક્રમ 17 ગામ પટેલવાડીમાં રાખવામાં આવ્યો છે. ડભોઈ નગરના લોકોને એક જ ઠેકાણે બધી સવલત મળી રહે એવા શુભ આશયથી સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો રાખવામાં આવે છે. આમાં સરકારની જે યોજનાઓ છે, જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, NULM, જન્મ મરણના પ્રમાણપત્રો, આકારણીનો પ્રોબ્લેમ હોય, આયુષ્યમાન કાર્ડનો પ્રોબ્લેમ હોય, આધાર કાર્ડનો પ્રોબ્લેમ હોય કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય, એ તમામ એક જ ઠેકાણે હલ થઈ શકે એના માટે આ સેવા સેતુ હોય છે. જે રીતે લોકો આનો લાભ લેવો જોઈએ, હજુ સુધી લોકોમાં એટલી જાગૃતિ આવી નથી કે લાભ લે. એટલે આપના મારફત વિનંતી કરીએ છીએ કે આવા સેવા સેતુના કાર્યક્રમો વખતે જે લોકોને આ બધી યોજનાઓનો લાભ ના લીધો હોય, કોઈને રેશન કાર્ડમાં ફેરફાર કરવાના હોય, નામ બદલવાના હોય, આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો હોય, આયુષ્યમાન કાર્ડમાં કોઈ તકલીફ હોય કે કોઈને અનાજ ના મળતું હોય NFSL યોજના હેઠળ, તો એ તમામે આવા કેમ્પમાં આવીને ત્યાં આગળ રજૂઆત કરીને એનો જે સુધારા વધારા કરવાના હોય કરાવવા જોઈએ. તો જે કોઈને આવી તકલીફો હોય એ આવતી વખતના સેવા સેતુના કાર્યક્રમમાં આવીને આના સુધારા વધારા કરાવી શકે છે. નવા કાર્ડ કોઈને કઢાવવાના હોય, આયુષ્યમાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય કે જન્મ મરણના દાખલા કોઈના બાકી હોય, રેશન કાર્ડમાં કોઈને કોઈ તકલીફ પડતી હોય તો એ પણ આવીને કરાવી શકે છે. કારણ સરકાર દ્વારા એક જ ઠેકાણે લોકોને ધક્કા ના કરવા, પણ એક જ ઠેકાણે એમને બધી સવલતો મળી રહે એના માટે આ સેવા સેતુનું આયોજન છે. એનો તમામ લાભ લે એ ખૂબ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.